પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ખોલ્યું ખાતું. મનુ ભાકરે 10 મીટર એર પિસ્ટલમાં જીત્યો બ્રોન્ઝ મેડલ. ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા શૂટર બની મનુ ભાકર. 12 વર્ષ બાદ શૂટિંગમાં ભારતને મળ્યો મેડલ. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રીએ પાઠવ્યા અભિનંદન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 112મા એપિસોડમાં દેશવાસીઓ સાથે કરી વાત. સ્વતંત્રતા દિવસે ભારતીયોને હરઘરતિરંગા.com પર સેલ્ફી અપલોડ કરવા કર્યું આહવાન. પ્રોજેક્ટ પરીને ગણાવ્યો ઉભરતા કલાકારોને એક મંચ ઉપર લાવવાનું મોટું માધ્યમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માદક પદાર્થ વિરુદ્ધ સરકારના પગલાંની વાત કરતા કહ્યું, બાળકોને ડ્રગ્સના દૂષણથી બચાવવા માનસ હેલ્પલાઇન અને પોર્ટલનો સંપર્ક કરીને મેળવી શક્યા છે જરૂરી માહિતી. ટાઈગર ડેનો ઉલ્લેખ કરીને વાઘના સંરક્ષણ માટેના કાર્યક્રમની પણ કરી પ્રશંસા. દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં IAS કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં 3 વિદ્યાર્થીના મોત. ભાજપે દિલ્હી સરકાર પર કર્યા પ્રહાર. કહ્યું, આ ઘટના નહીં, આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલી હત્યા. વિદ્યાર્થીઓએ દિલ્હી સરકાર સામે કર્યું વિરોધ પ્રદર્શન. ભારે વરસાદને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત. ઉત્તરાખંડમાં સામે આવી ભૂસ્ખલનની ઘટનાઓ. રાજ્યની નદીઓનું વધ્યું જળસ્તર. રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં પડી શકે છે ભારે વરસાદ. આણંદ, સુરત, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં ઓરેન્જ તો દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓની આતુરતાનો અંત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે મેઘમલ્હાર પર્વનો કરાવશે પ્રારંભ. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ કરાશે આયોજન. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની રાજ્યમાં કરાઈ ઉજવણી. મહેસાણાના સુંઢિયા ગામમાં એક પેડ માં કે નામ અંતર્ગત સાંસદ હરિભાઈ પટેલના હસ્તે કરાયું વૃક્ષારોપણ. તો મોરબીમાં પ્રાકૃતિક શિબિરનું કરાયું આયોજન. પેલ્લેકેલે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 શ્રેણીનો આજે બીજો મુકાબલો. વરસાદને કારણે ટોસમાં વિલંબ. ભારત શ્રેણીમાં 1-0 થી છે આગળ.